તહેવારનો સમય આવે એટલે લગભગ બધા જ ગુજરાતીઓના ઘરે અલગ અલગ નાસ્તા બને છે. તો આજે આપણે નાસ્તા માટે ઘઉંના લોટની એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવી ચકરી બનાવીશું. પરફેક્ટ ચકરી પાડવાની રીત, તેની તળવાની ટિપ્સ અને આ ચકરી કેવી રીતે ક્રિસ્પી બની લાંબો સમય સુધી સારી રહેશે, તેનો લોટ બાંધવો અને લોટનું માપ, મિશ્રણનું માપ બધું જ એકદમ પરફેક્ટ રીતે તમને હું આ વિડીયોમાં બતાવીશ, જે તમે એકવાર બનાવીને આખો મહિના સુધી આ ચકરીનો નાસ્તો ખાઈ શકશો. મારી રેસીપી વિડીયો જોતા હો, મારી રેસીપી ગમતી હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો ગુજરાતી ઘઉંના લોટની ક્રિસ્પી અને ટેસ્ટી એવી ઘઉંના લોટની ચકરી બનાવવાનું ચાલુ કરીશું. પહેલાં આપણે લોટનું માપ લઈ લઈશું. આવી રીતે કોટનનું કપડું કે જરૂર હોય તે પ્રમાણે મોટું કપડું લઈ લેવાનું અને કપડું જે બને ત્યાં સુધી સફેદ જ લેવાનું અને તેમાં રેગ્યુલર જે આપણે રોટલીનો લોટ આવે છે ઘઉંનો, તે 3 વાટકા જેટલો લઈ લેશું. વજનમાં જોઈએ તો 400 ગ્રામ. તમે લોટમાં વાટકાનું માપ જોઈ શકો છો. તમે ઘરમાં રહેલા કોઈ પણ વાટકાનું માપ કે પછી માપિયાનું સેટ કરી શકો. હવે આ લોટને આપણે આવી રીતે કોટનના કપડામાં જ પોટલી વાળી લેવાની છે. ગાંઠ મારીને એકદમ ટાઈટ બાંધી દઈશું આવી રીતે. અને હવે આ લોટને આપણે બાફવાનો છે, એટલે પેનમાં ગેસની ફ્લેમ આપણે હાઈ રાખીશું અને ઉપર આવી રીતે સ્ટેન્ડ મૂકી દઈશું અને ડીશ મૂકીને આપણે લોટ બાફવાનો છે. તો 2 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું સ્ટીમ માટે. હવે ઉપર કોઈ પણ કાણાવાળી ડીશ કે પછી આવી રીતે માપની ડીશ મૂકી દઈશું. કાણાવાળી હોય તો વધારે સારું. લોટની પોટલી મૂકીશું અને ઢાંકીને 20 મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે આ લોટને બફાવા દેવાનો છે. એટલે લોટ સરસ એવો અંદરથી ક્રમ્બલી થઈ જશે અને ચકરી જ્યારે આપણે બનાવશું ત્યારે એકદમ ક્રિસ્પી થશે. 20 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જુઓ તેમ લોટ એકદમ ટાઈટ થઈ ગયો છે. હવે તેને આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લેવાનો છે. મેં દસ્તા વડે થોડો ભાંગી નાખ્યો છે, એટલે ભૂકો થઈ જાય. એકદમ આવી રીતે થઈ જાય પછી આપણે કોટનના કપડામાંથી લોટને લઈ લઈશું. લોટ તમે જુઓ તેમ બફાઈને ક્રમ્બલી થઈ ગયો છે અંદરથી કરકરો. આપણે ઝીણા લોટની ચકરી બનાવશું તો પણ એકદમ ક્રિસ્પી બનશે. હવે હાથથી આવી રીતે આ લોટને આપણે આવી રીતે મસળી લઈશું અને આ લોટને આપણે એમનેમ જ નથી બનાવવાનો, બાંધવાનો, પણ આવી રીતે આપણે ચાળી લેવાનો છે, જેથી અંદર ગાંઠા ન પડે લોટના. અને જ્યારે આપણે ચકરી બનાવીએ ત્યારે એક સરખી ચકરી બને, ગાંઠા ન પડે અને મશીનમાં અટવાય નહીં તે રીતે. હવે આપણે તેમાં નાખવા માટે 5 લીલા મરચાં મેં અહીં ટુકડાના લઈ લીધા છે અને 1 ઇંચ જેટલા આદુનો ટુકડો લઈ લીધો છે. થોડું એવું 2 ચમચી જેટલું પાણી એડ કરીને એકદમ સ્મૂથ એવી આપણે ક્રશ કરીને પેસ્ટ બનાવી લઈશું. સેજ પણ અંદર મરચાંના ટુકડા કે આદુના ટુકડા ન રહે તે રીતે આપણે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવીશું, જેથી ચકરી બનાવતી વખતે ચકરીના મશીનમાં આડા ન આવે ટુકડાને, એક સરખી ચકરી બને. તમે પેસ્ટ જોઈ શકો છો. આ પેસ્ટને આપણે લોટમાં એડ કરીશું. સાથે સાથે 2 મોટી ચમચી જેટલા તલ એડ કરીશું. તલ તમે તમારી રીતે વધારે ઓછા પણ લઈ શકો. મસાલામાં આપણે 1 ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું અને 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. લાલ મરચાંથી ચકરીનો કલર સરસ આવશે. અડધી ચમચી જેટલી આપણે હિંગ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું. હવે લોટના બાઇન્ડિંગ માટે અને થોડી ક્રિસ્પી રહે ચકરી તે માટે આપણે 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું, જેનાથી અંદરથી પણ ક્રિસ્પી રહેશે અને ચકરી સરસ બનશે. હવે બધા જ મસાલાઓને હાથથી મસળીને આપણે આવી રીતે પહેલાં તો લોટમાં મિક્સ કરવાના છે અને પછી જ લોટ બાંધવાનો છે, જેથી મસાલાનો ટેસ્ટ લોટમાં સરસ રીતે ઓબ્ઝર્વ થઈ જાય. એટલે લોટને આવી રીતે મસળી લઈશું અને મસાલા બધા જ તેમાં સરસ એવા મિક્સ કરી દઈશું. તો સરસ એવું લોટનું ટેક્સચર થઈ ગયું છે. મસાલા પણ સરસ એવા મિક્સ થઈ ગયા છે. હવે આ લોટને આપણે છાશથી બાંધવાનો છે. જે વાટકાના માપથી આપણે લોટ લીધો છે તે જ વાટકાના માપથી મેં છાશ લીધી છે. અંદાજે 1.5 વાટકા જેટલી છાશ જોઈ જશે લોટ બાંધવામાં. છાશ મીડિયમ ખાટી લેવી કે પછી બાટલીની લેવી. જો છાશ ન હોય તો તમે દહીં પણ લઈ શકો. અંદાજે 1.25 વાટકા જેટલું દહીં અને બીજું જરૂર પ્રમાણે પાણી એડ કરીને આપણે તેનો લોટ બાંધી શકીએ. મેં એકલી છાશમાં બાંધ્યો છે.
અને છાશનું માપ જોઈએ તો મેં તમને કીધું તેમ અંદાજે 1.5 વાટકા જેટલી મારે આ લોટનું મિશ્રણ બાંધવામાં છાશ જોઈ ગઈ છે. હવે આ લોટ આપણે એકદમ કઠણ પણ નથી બાંધવાનો અને એકદમ ઢીલો પણ નથી બાંધવાનો. ઢીલો લોટ બાંધીશું તો ચકરી તમારી ક્રિસ્પી નહીં થાય અને કઠણ લોટ બાંધવાથી ચકરી બનાવતી વખતે વચ્ચેથી ભાંગી જશે. એટલે આવી રીતે મીડિયમ કઠણ લોટ બાંધીશું. તમે જોઈ શકો છો. હવે આ લોટના મેં 3 ભાગ કરી લીધા છે. એક ભાગ લઈને હાથમાં આવી રીતે ગોળ ગોળ ફેરવીને એક સરખો આપણે લોક બનાવી લઈશું. લોટનો આપણે લોકનો શેપ આપી દીધો છે લોટને. હવે આપણે જે ચકરી પાડવાનું મશીન આવે છે તેમાં નીચે આપણે પહેલાં ચકરીની પ્લેટને ગોઠવી દઈશું અને અંદર આપણે તેલથી આપણે સંચાને એકદમ સરસ એવો ગ્રીસ કરી લેવાનો છે, જેથી ચકરી પાડતી વખતે લોટ આપણો સરસ એવો ચાલે મશીનમાં. એટલે અંદરથી એકદમ સરસ એવો ગ્રીસ કરી લેશું અને જે આપણે લોક બનાવીને તૈયાર કર્યો છે તે તેમાં મૂકી દઈશું અને ઉપરથી આપણે પાછું મશીનનું ઢાંકણ દઈને થોડા આટા ફેરવીને સરસ એવો સેટ કરીને પછી ફિટ એવો ટાઈટ બંધ કરી દઈશું. તમે જોઈ શકો છો એકદમ ફિટ થઈ ગયું છે. હવે જે બાકી વધેલો લોટ છે આપણે તેને ઢાંકી દઈશું, નહીંતર લોટ સુકાઈ જશે તો ચકરી આપણી સરસ નહીં બને. એટલે આવી રીતે બીજા લોટને આપણે ઢાંકીને એક બાજુ મૂકી દઈશું. હવે ચકરી પાડતા શરૂઆત કરતાં પહેલાં આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેલને ગરમ કરવા માટે મૂકી દઈશું, જેથી ચકરી બનાવીએ ત્યાં સુધીમાં તેલ સરસ એવું ગરમ થઈ જાય. હવે ચકરી બનાવવા માટે કોઈ પણ મોટી થાળી કે ડીશ કે પછી પ્લેટ લઈ લેશું અને સંચાથી આવી રીતે ગોળ ફેરવીને આપણે આવી રીતે ચકરીનો શેપ આપી દઈશું. તમે જુઓ તેમ. અને હવે બહારની સાઈડથી સેજ દબાવી દઈશું અને અંદર જ્યાં શરૂઆત કરી છે ત્યાંથી સેજ એવું આપણે દબાવી દઈશું. એટલે સરસ એવી ચકરીનો શેપ થઈ જશે. તો આવી જ રીતે બધી જ ચકરીનો શેપ થઈ જશે. આટલા લોટમાંથી અંદાજિત 27 નંગ જેટલી ચકરી બની છે અને વજનમાં જોઈએ તો 500 ગ્રામ જેટલી. તો બાકી વધેલી ચકરી પણ બધી જ આપણે આવી રીતે પહેલાં બનાવી લઈશું. તમે જુઓ તેમ હાથમાં સહેલાઈથી ઉચકી જાય, ભાંગતી પણ નથી. એટલે આપણા લોટનું ટેક્સચર બરોબર છે. હવે તેલ પહેલાં આપણે ચેક કરી લેવાનું છે, પછી જ ચકરી એડ કરવાની છે. ચકરીનો ટુકડો લઈને આપણે ગરમ થયેલા તેલમાં આ રીતે નાખીશું એટલે સરસ એવા બબલ્સ થઈને ટુકડો એકદમ ઉપર આવીને ક્રિસ્પી થઈ જાય તો આપણું તેલ તળવા માટે તૈયાર થઈ ગયું છે. હવે ધીમે ધીમે આપણે હાઈ ગેસની ફ્લેમ ઉપર જ તે ચકરીને તેમાં એડ કરીશું. ચકરીની આપણે ગેસની ફ્લેમ લો નથી કરવાની કે મીડિયમ પણ નથી રાખવાની, મીડિયમ ટુ હાઈ રાખવાની છે. એકદમ સરસ એવા બબલ્સ થઈને ચકરી ઉપર આવી જાય ને ગોલ્ડન એવો થોડો કલર થઈ જાય પછી જ આપણે ચકરીને આવી રીતે પલટાવીશું. તરત નહીં પલટાવીએ, નહીંતર ચકરી ભાંગી જશે. ચકરી તળાતા અંદાજે 3 થી 4 મિનિટ જેવો સમય લાગશે અને લો ગેસની ફ્લેમ કરવાની નહીં, નહીંતર છાશના હિસાબે તમારી ચકરી તેલ પી જશે અને ક્રિસ્પી પણ નહીં થાય. એટલે હાઈ ગેસની ફ્લેમ ઉપર જ બંને બાજુ પલટાવી આવી રીતે એકદમ બ્રાઉન કલર જેવી થઈ જાય ત્યાં સુધી તળી લઈશું. સરસ એવી ક્રિસ્પી ચકરી તૈયાર થઈ ગઈ છે. બાકી બચેલી ચકરી પણ આપણે આ જ રીતે તળી લઈશું. તો છે ને ફરસાણની દુકાન જેવી જ એકદમ ક્રિસ્પી અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી ટેસ્ટી ચકરી તમે પણ ઘરે એકવાર જો ન બનાવી હોય તો જરૂરથી ટ્રાય કરજો. અને હા, લાઈક ને શેર કરવું ભૂલતા નહીં. આવતીકાલે નવી રેસીપી સાથે ફરી મળીશું. આવજો. જય શ્રી કૃષ્ણ.